ઉદાહરણ નંબર 23 શું કહે છે કે a b c d અને p એ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે, અલગ અલગ વાસ્તવિક સંખ્યાઓ છે. એની અંદર આપણને આ આપેલું છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર ઇન્ટુ p સ્ક્વેર માઇનસ 2ab bc cd ઇન્ટુ p પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 આપેલું છે. આજે આ બધું છે એ શું છે? લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે. હવે આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ છીએ. શરૂઆત એવી રીતે કરવાની છે, આ બધાનો આપણે શું કરવાનો છે? અંદર ગુણાકાર કરવાનો છે. માટે અહીં ડાબી બાજુ બરાબર અહીં લખાશે a સ્ક્વેર નો p સ્ક્વેર જોડે ગુણાકાર a સ્ક્વેર p સ્ક્વેર, b સ્ક્વેર નો p સ્ક્વેર સાથે ગુણાકાર b સ્ક્વેર p સ્ક્વેર પ્લસ c સ્ક્વેર p સ્ક્વેર. બરાબર. હવે માઇનસ નો અંદર ગુણાકાર કરીશું, બે નો પણ અંદર ગુણાકાર અને p નો પણ સાથે ગુણાકાર કરી દઈશું. બરાબર. તો પહેલું થશે માઇનસ 2abp 2abp માઇનસ 2bcp 2bcp માઇનસ 2cdp 2cdp પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. ક્લિયર? હા. હવે અહીં a માઇનસ b હોલ સ્ક્વેર વાળું કંઈક સૂત્ર સેટ થશે, ધ્યાનથી જોજો. a સ્ક્વેર p સ્ક્વેર છે અને વચ્ચે શું આવશે અને લાસ્ટમાં શું આવશે તે તો જુઓ. ap અને b સેટ થયું કયું છે? ap અને આ b સેટ થયું, ધ્યાનથી જોજો. તો અહીં આપણે શું લખી શકીએ? a સ્ક્વેર p સ્ક્વેર માઇનસ 2 ap આગળ લખું છું અને આ b હું પાછળ લખું છું. બરાબર ને? પ્લસ b સ્ક્વેર. ચાલો, એક સેટ થયું. હા. હવે આ જુઓ, પ્લસ b સ્ક્વેર p સ્ક્વેર, b p આવતું હોય અને બીજું c આવતું હોય, b p અને આ c આવ્યું એટલે આપણે શું લખી શકીએ? માઇનસ 2b p c હું પાછળ લખું છું પ્લસ c સ્ક્વેર. ચલો, બીજું સેટ થયું. હવે આગળ જુઓ, એ જ રીતે c સ્ક્વેર p સ્ક્વેર, c સ્ક્વેર p સ્ક્વેર, c આવતો હોય, p આવતો હોય અને d આવતો હોય, એવું કયું બાકી રહ્યું? એટલે કે માઇનસ 2cp અને d પ્લસ d સ્ક્વેર. આટલું થાય. ઓકે. માટે આ શું છે? કોનું સૂત્ર છે આ? જો, ap સ્ક્વેર માઇનસ 2abp apb પ્લસ b સ્ક્વેર, એટલે કે આ ap માઇનસ b હોલ સ્ક્વેર નું સૂત્ર છે. ક્લિયર? પ્લસ આવ્યું bp માઇનસ c હોલ સ્ક્વેર નું સૂત્ર છે, પ્લસ અહીંયા cp માઇનસ d હોલ સ્ક્વેર નું સૂત્ર છે. ક્લિયર? આટલું જે આપણને શું આપેલું છે? બધું લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એવું આપેલું છે. બરાબર ને? આ બધા ઉપરથી આપણને એવું કીધું છે. પણ આપણને ખબર છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોય, બરાબર, એ વાસ્તવિક સંખ્યાઓનો વર્ગ હંમેશા કોઈ દિવસ લેસ ધેન ના થાય. તમે વર્ગ કરો તે હંમેશા કેવું થાય? ધન જ થાય. ક્લિયર? ઓકે. તો એનો મતલબ આ જે લેસ ધેન છે એ શક્ય નથી. માટે આપણને શું મળશે? ap માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ bp માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ cp માઇનસ d હોલ સ્ક્વેર ઇક્વલ ટુ શું મળશે? 0 મળે. ક્લિયર? આટલું માટે ચાલો ધ્યાનથી જુઓ. હવે આ બધું શું લખ્યું છે? આ બધાના બરાબર કેટલું થયું? 0 થયું. 0 ક્યારે થાય? કે જ્યારે આ બધાનો જે બરાબર બધા કેવા હશે? 0 હશે તો બધા 0 0 પ્લસ 0 પ્લસ એમ કહીને બધાનો શું થશે? સરવાળો 0 થશે. ક્લિયર? એટલે એનો મતલબ એવો છે કે ap માઇનસ b એ 0 હશે, પછી bp માઇનસ c એ પણ 0 હશે અને cp માઇનસ d એ પણ કેટલું હશે? 0 હશે. ક્લિયર? ઓકે. માટે ધ્યાન આપો, અહીં શું લખાય? ap બરાબર આ માઇનસ b પેલી બાજુ જાય તો પ્લસ b થાય આવું. માટે p બરાબર શું થાય? b ના છેદમાં a થાય આવું. અહીં જુઓ, bp બરાબર માઇનસ c પેલી બાજુ જશે તો પ્લસ c, માટે p બરાબર શું લખાશે? c ના છેદમાં b. એ જ રીતે સામે cp બરાબર માઇનસ d પેલી બાજુ જશે તો પ્લસ d, માટે p બરાબર શું લખાય? d ના છેદમાં c. આવું લખાય. માટે આપણને અહીં શું મળ્યું? કે b ના છેદમાં a, પછી c ના છેદમાં b અને d ના છેદમાં c. આ બધાની જે વેલ્યુ છે એ બધાની વેલ્યુ કોના જેટલી છે? p જેટલું છે. આ બધાની જે વેલ્યુ છે p જેટલી છે. આપણને ખબર છે આવું જ્યારે થાય, બરાબર ને, તો આપણે કહી શકીએ કે આ જે abcd છે, abc
ડી એ કેવી શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. લખો પ્રશ્ન નંબર 3. જ્યારે પીક્યુ એ y અક્ષને સમાંતર હોય અને બીજું પીક્યુ એ x અક્ષને સમાંતર હોય ત્યારે બે બિંદુ આપેલા છે x1 y1 અને x2 y2 એના વચ્ચેનું અંતર શોધો. આકૃતિ ઉપરથી સમજવું પડશે. ચલો ધ્યાન આપો. હવે પહેલું છે એની અંદર એવું કીધેલું છે કે પીક્યુ એ y અક્ષને સમાંતર હોય. પીક્યુ એ y અક્ષને સમાંતર. ચલો ધ્યાનથી જુઓ. હવે આ y અક્ષ છે. હવે y અક્ષને કોઈ સમાંતર રેખા હું આ રીતે દોરું છું, હે ને? ધારો કે આ બિંદુ છે P, એના યામ છે x1 અને y1, અને આ બિંદુ છે Q જેના યામ છે x2 y2. એટલે કે આ જે PQ જે રેખા છે એ y અક્ષને કેવી છે? સમાંતર છે. તો આપણે શું શોધવાનું છે? આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. ક્લિયર? હવે આપણને ખબર છે કે આ જે x અક્ષ છે તો એનો જે x યામ હોય એ x યામ તો કેવો હોવાનો? સરખો. ધારો કે અહીં હોય આપણે એવું કહીએ કે ભાઈ x અક્ષ ઉપર 1 હોય તો 1,1 ઉપર જાઓ એટલે x યામ તો 1 જ થવાનો. અહીં કેટલા થાય? 2 થાય. આગળ જાઓ x યામ તો 1 રહેવાનો, 3 થાય ને આવું. એટલે એનો મતલબ આ જે છે x1 અને x2 એ બંને કેવા હશે? સમાન હશે. ક્લિયર આટલું? ઓકે, ચાલો અહીં ધ્યાન આપો. એટલે કે P થી Q નું અંતર બરાબર વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. માટે આપણે લખી શકાય x2 લખીએ માઇનસ x1. આ x1 છે એ x1 ની જગ્યાએ આપણે x2 લખવું હોય તો ચાલે. તો આ x1 ની જગ્યાએ લખી દઈશું આપણે x2 એનો વર્ગ. હા ચાલે. y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર આટલું? તો એના બરાબર અહીં શું મળશે? x2 માંથી x2 જાય એટલે 0 નો સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. એટલે અહીં આપણને જવાબ શું મળશે? y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર આટલું? હા. અને આને જો આપણે લખવું હોય તો આ રીતે પણ લખાય, મોડ ઓફ y2 - y1. કેમ મોડ ઓફ y2 - y1 લખી શકીએ? કારણ કે આપણને ખબર છે કોઈ પણ સંખ્યા આ રીતે y2 - y1 એ માનાંકમાં હોય તો એને આપણે કઈ રીતે લખીએ છીએ? આ રીતે લખીએ છીએ y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર? અને જો બીજું સમજવું હોય તો શું હોય? જો તમે આ રીતે કરશો, વર્ગ અને વર્ગમૂળ બંને શું થશે? કેન્સલ થશે. બરાબર? આ જે સંખ્યા છે એ સંખ્યા કેવી મળવાની? તમને ધન જ મળવાની છે. આનો જવાબ શું મળશે તમને? y2 - y1. એનો જે જવાબ છે ઉપર વર્ગ હતો એટલે આ સંખ્યા તમને કેવી મળવાની છે? ધન. હવે એ જગ્યાએ તમે માનાંકમાં ધારો કે y2 - y1 છે તો આનો પણ શું લખો છો તમે? y2 - y1 જ લખો છો ને. એ હંમેશા માનાંકમાંથી કાઢો એટલે તમને ધન જ મળે. મતલબ કે આ અને આ બંને કેવું છે? સરખું છે. એટલે આનો જવાબ શું આવશે? માનાંકમાં y2 - y1. ક્લિયર? ચાલો લખી દો. બીજા નંબરે શું છે? હવે જ્યારે PQ છે એ કેવું હોય? x અક્ષને સમાંતર હોય. ધારો કે આ આપણું x અક્ષ છે અને x અક્ષને સમાંતર હોય એવી એક રેખા આપણે દોરી. ધારો કે આ P બિંદુ છે જેના યામ છે x1 y1 અને આના યામ છે ધારો કે Q છે એના યામ છે x2 અને y2. ક્લિયર? હવે આપણને ખબર હોય એ પ્રમાણે ધારો કે આ રીતે છે તો એનો જે y યામ છે એ દરેક જગ્યાએ કેવો રહેશે? સરખો રહેશે. બરાબર ને? કઈ રીતે? ધારો કે અહીં 1,1 હોય, આગળ જતા y અક્ષ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો. 2,1 થાય, પછી આગળ જતા 3,1 થાય. એટલે એનો મતલબ જે એનો y યામ છે એ y યામ દરેક જગ્યાએ કેવો રહેશે? સરખો રહેશે. એટલે એનો મતલબ એવો છે કે આપણે y1 અને y2 એ બંને એક સરખું રહેશે. એટલે કે y1 બરાબર y2 લખી શકાય. ક્લિયર આટલું? ઓકે. ફરી આપણું સૂત્ર મૂકીએ. PQ બરાબર વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. ચાલો x2 - x1 એઝ ઇટ ઇઝ લખવું પડશે. x2 - x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ આ y1 છે એ y1 ની જગ્યાએ આપણે લખી દઈશું y2 સ્ક્વેર.
માટે y2 માઇનસ y2 0 થઈ જશે, 0 નો સ્ક્વેર 0 થઈ જશે, એટલે આ લખવાની જરૂર નહીં. તો આપણને શું મળશે? x2 માઇનસ x1 સ્ક્વેર મળે. એટલે આપણે આને માનાંકમાં લખી શકીએ x2 માઇનસ x1. ક્લિયર? લખી દો. ચાલો પ્રશ્ન નંબર ચોથો. આ પ્રશ્ન નંબર ચોથો જે છે ને તમે 10મા ધોરણની અંદર આ સોલ્વ કરીને આવ્યા છો, યાદ હોય તો. બે બિંદુઓથી સમાન અંતરે આવેલું બિંદુ. જો પ્રશ્ન એવો છે 7,6 અને 3,4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. સૌથી પહેલા તો બે બિંદુઓ લખી દઈએ. ધારો કે આ બિંદુ છે, નામ આપી દઈએ. ધારો કે એને p, જેના યામ છે 7,6, અને કોઈ બીજું બિંદુ ધારો કે q, જેના યામ છે 3,4. હવે આ બંને બિંદુઓથી સમાન અંતરે કોઈક બિંદુ આવેલું છે. ધારો કે આનાથી જેટલું અંતર છે અને આનાથી જેટલું અંતર છે, બંનેથી સમાન અંતરે કોઈક બિંદુ આવેલું છે. આપણે બરાબર ને? આ બંનેથી અંતર કેવું છે? સરખું છે. પણ પાછું એવું પણ કીધું છે કે આ જે બિંદુ છે ને એ x અક્ષ પરનું બિંદુ છે. તો x અક્ષ પરનું બિંદુ હોય તો શું થાય? કેવી રીતે લખાય? કયો યામ 0 હોય? બરાબર. ધારો કે આ છે તો આ જગ્યાએ આપણે શું લખી શકીએ? x પર 1, y પર 0, 2,0. પછી આગળ જઈએ તો 3,0. તો આ બધા શું છે? x અક્ષ પરના બધા બિંદુઓ છે, જેની અંદર તમને જોવા મળે છે કે એનો y યામ શું થઈ જાય છે? 0 થઈ જાય, અને એનો x યામ બદલાતો રહે છે. માટે આના જે યામ થશે, ધારો કે x યામ x થશે અને y યામ તો એનો કેવો થઈ જવાનો છે? 0 થઈ જવાનો છે. તો આપણે શું શોધવાનું છે? એવું બિંદુ, એટલે કે આ જે બિંદુ છે એના યામ શોધવાના છે. ક્લિયર? ધારો કે આ બિંદુ છે, આને આપણે નામ આપી દઈએ r. તો આપણને એવું કીધું છે કે બંનેથી, આનાથી આનું અંતર અને અહીંથી અંતર બંનેનું કેવું છે? સરખું છે. માટે આપણે લખી શકીએ p થી r નું અંતર અને q થી r નું અંતર સરખું છે. એ લખાય p થી r નું અંતર સૂત્ર આપણે લખવાનું pr. બરાબર. તો અહીંથી જો x માંથી 7 બાદ કરો, x માઇનસ 7 નો વર્ગ વત્તા 0 માઇનસ 6 નો વર્ગ, એના બરાબર. હવે q થી r માટે એ લખાશે વર્ગમૂળમાં x માંથી 3 ને બાદ કરો એનો વર્ગ વત્તા 0 માંથી 4 ને બાદ કરો એનો વર્ગ. ક્લિયર? આટલે સુધી બધાને? બંને બાજુ વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ થઈ જાય. હવે આનું વિશ્લેષણ કરીએ તો કે x² માઇનસ 2 into x into 7 પ્લસ 7² પ્લસ શું થાય? -6 નો વર્ગ, 36 થઈ જશે ને, પ્લસ 36. એના બરાબર સામે પણ x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા x ગુણ્યા 3 વત્તા 3 નો વર્ગ પ્લસ શું થઈ જશે? -4 નો વર્ગ એટલે 16. ક્લિયર? આટલે સુધી? બંને બાજુ પ્લસ x² કેન્સલ થઈ જાય. માટે આપણને શું મળે? 7 દુ 14 થાય, માઇનસ 14x. 7 નો વર્ગ કેટલો થાય? 49. 49 વત્તા 36 કેટલા થાય? 85. એના બરાબર 3 દુ 6 થાય, એટલે કે -6x વત્તા 3 નો વર્ગ 9 થાય, અને 16 ને 9 કેટલા થશે? 25 થશે. માટે તો અહીં શું લખી શકાય? આ બાજુ -6x છે, આ -14x પેલી બાજુ લઈ જઈએ તો +14x. આ બાજુ 85 છે, +25 આ બાજુ લાવીશું તો -25. કેટલો જવાબ આવે એનો? 60 આવે. ઓકે. એના બરાબર 14x માંથી 6x જાય તો +8x થશે ને. માટે x બરાબર 60/8. માટે x બરાબર શું આવે? આને જુઓ તો ચેક કરો તો 7.5 જવાબ આવે છે. ઓકે. જો આનો યામ એ કરવા હોય તો ધારો કે 4 દુ 8 અને 30 દુ 60. 30 ને આપણે લખી શકીએ 15 ગુણ્યા 2, અને 4 ને શું લખી શકાય? 2 દુ 4. આ કેન્સલ થઈ જાય તો 15/2 જવાબ મળે. x બરાબર આપણને શું મળે? 15/2 એટલે કે 7.5. ક્લિયર? એટલે આ જે આના યામ છે એ 15/2, 0 હશે. તો આ રીતે પણ કહેવાય 7.5, 0 હશે. ક્લિયર ને? લખો. હવે પાંચમો પ્રશ્ન જુઓ. એક બિંદુ આપેલું છે p 0,-4 અને બીજું બિંદુ છે b 8,0. એને જોડતો રેખાખંડ. તો આપણે બિંદુઓ લખી દઈએ. ધારો કે આ p બિંદુ છે,
જેને યામ છે 0, -4 અને કોઈક બીજું બિંદુ છે Q જેના યામ છે B આપેલું છે B 8,0 છે. એને જોડતો રેખાખંડ એટલે આ એને જોડતો એક રેખાખંડ મેં દોરી દીધો. બરાબર. તો હવે એવું કીધું છે કે આ બે બિંદુઓ છે એને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ. તો મિત્રો આ જે છે એની વચ્ચે એક્ઝેક્ટ અહીં કોઈક મધ્ય બિંદુ આવે અને આ મધ્ય બિંદુ અને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. આનું જે મધ્ય બિંદુ ધારો કે આપણે ધારી લઈએ કે આનું મધ્ય બિંદુ x, y છે અને આમાંથી અને ધારો કે ઉદ્ગમ બિંદુના યામ શું હોય 0,0 હોય. એમાંથી જે આ પસાર થાય રેખા એ જે રેખા છે એનો આપણે ઢાળ શોધવાનો છે. બરાબર. એમ તમે ઊભું કરી દો આ રીતે ના હોય, આ તો ખાલી સમજવા માટે. તો આનો આપણે શું શોધવાનો છે? ઢાળ શોધવાનો છે. તો એનો મતલબ એવો છે કે કોઈ પણ રેખા હોય એ રેખાનો ઢાળ આપણે શોધવો હોય તો આપણી પાસે સૂત્ર કયું છે? જ્યારે x1 y1 અને x2 y2 આપેલા હોય તો આપણે પેલું y2 - y1 upon x2 - x1 વાળું સૂત્ર વાપરીએ. એનો મતલબ કે આ બંનેના આપણી પાસે શું જોઈએ? યામ જોઈએ. હવે આ તો 0,0 છે એનો વાંધો નહીં, પણ આ યામ આપણે શોધવા પડશે. એ શું છે? મધ્ય બિંદુના યામ. એટલે કે મધ્ય બિંદુ x, y બરાબર શું સૂત્ર છે આપણી પાસે? x1 + x2 y2, y1 + y2 y2 અને નામ આપી દઈએ ધારો કે x1 y1 અને આને કહી દઈશું x2 y2. x1 + x2 એટલે કે 0 + 8 ભાગ્યા 2, y1 + y2 એટલે -4 + 0 ભાગ્યા 2. ચલો આનો જવાબ શું આવે? 0 + 8 8 થશે અને 8 ભાગ્યા 2 કેટલા થઈ જાય? 4. -4 + 0 -4, -4 ભાગ્યા 2 એટલે કેટલા થાય? -2. ક્લિયર? એટલે આના જે યામ છે એ આપણને મળી ગયા 4, -2. ક્લિયર? હવે આ બંનેના યામ મળી ગયા એટલે હવે આપણે શું શોધી દઈશું? એનો ઢાળ શોધી દઈશું. તો હવે ઢાળ એમ એનું સૂત્ર શું છે? જ્યારે બે બિંદુ આપેલા હોય ત્યારે y2 - y1 upon x2 - x1. કોઈ પણ નામ આપી દઈએ. ધારો કે આને કહી દઈશું x1 y1 અને આને કહી દઈશું x2 y2. તો y2 - y1, y2 કેટલા છે? -2, માઇનસ y1 કેટલા છે? 0, x2 કેટલા છે? 4, માઇનસ x1 કેટલા છે? 0. તો આપણને જવાબ મળશે -2/4. એટલે જવાબ શું મળે? 2 દુ 4, -1/2. આ આપણને ઢાળ મળે. લખી લો. પ્રશ્ન નંબર 6 એવો છે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4,4, 3,5 અને -1, એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર. હવે સીધી વાત છે, જો અહીં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નહીં. એના સિવાય આપણે બતાવવાનું છે કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે આ ત્રિકોણની અંદર એક ખૂણો હશે. એક ખૂણો કેટલાનો હશે? 90 નો હશે. સૌથી પહેલા તો આપણે નામ આપી દઈએ. ધારો કે આ એ બિંદુ, આ બી બિંદુ અને આ સી બિંદુ. હવે એવું થશે, ધારો કે આ ત્રિકોણ કંઈક આવો તો બનશે જ. બરાબર. એક ખૂણો તો કાટખૂણો બનશે. તો એનો મતલબ એવો છે કે તમે આ જે રેખા છે એનો ઢાળ શોધશો અને આનો જે ઢાળ શોધશો. બરાબર ને? બે રેખાનો ઢાળ એટલે અહીં ખૂણો કેટલાનો બનશે? 90 નો. ધારો કે આનો ઢાળ m1 હોય અને આનો ઢાળ m2 હશે તો આપણને m1 * m2 કેટલો મળશે? -1 મળશે. આ યુઝ કરવાનું છે. ક્લિયર ને? આ બે રેખાનો ઢાળ આપણે શોધીશું. બરાબર ને? કોઈ પણ બેનો આપણને ઢાળ મળશે અને એ ઢાળોનો જે ગુણાકાર છે એ જો -1 થઈ જશે તો આપણે કહી દઈશું કે ભાઈ આ ખૂણો કેવો છે? કાટખૂણો છે. ક્લિયર? હવે ઓકે. તો સૌથી પહેલા બધાને આપણે ઢાળ શોધી દઈએ. તો સૌથી પહેલા લખીએ આપણે AB નો ઢાળ. ધારો કે એને આપણે m1 ઢાળ કહીએ તો સૂત્ર શું લખીએ છીએ આપણે? y2 - y1 છેદમાં x2 - x1. તો શું લખાય? જો a અને b ની વાત છે તો આ x2 y2 લઈ લો અને આને લઈ લો x1 y1. y2 5 માઇનસ y1 કેટલા? 4 છેદમાં x2 3 માઇનસ x1 કેટલા? 4. તો આન્સર શું મળે? 5 માંથી 4 જશે તો 1 અને 3 - 4 એટલે -1.
એટલે આનો જે આન્સર હશે એમ શું મળશે આપણને -1 મળશે. હવે આપણે ઢાળ શોધીશું બી થી સી નો. BC નો ઢાળ ધ્યાન રાખો કે એને આપણે કહી દઈશું m2. સૂત્ર એ જ મૂકવાનું y2 - y1 છેદમાં x2 - x1. આ વખત આને તમે x1 y1 કહી દો, આને કહી દો x2 y2. ક્લિયર? y2 કેટલા છે 1 માઇનસ y1 5 છેદમાં x2 -1 માઇનસ x1 3. તો આન્સર આપણને શું મળશે અહીં -4 ના છેદમાં -4. -4 કેન્સલ થઈ જશે, આપણને આન્સર શું મળશે 1. ક્લિયર? હજી એક રેખા શોધવાની બાકી રહી. હવે AB આવી ગયું, BC આવી ગયું, એક AC બાકી રહ્યું. તો હવે લખીશું AC નો ઢાળ. AC નો ઢાળ એને આપણે કહી દઈએ m3. સૂત્ર એ જ મૂકીશું y2 - y1 છેદમાં x2 - x1. આ વખત આ x1 y1 રહેશે અને આ x2 y2. તો y2 એટલે કે 1 માઇનસ y1 થશે 4 છેદમાં x2 કેટલા લઈશું -1 માઇનસ x1 4. આનો આન્સર આવશે -3 ના છેદમાં -5 એટલે જવાબ આવશે 3 ના છેદમાં 5. ક્લિયર? તો અહીંયા જે ત્રણ રેખાઓ છે AB, BC અને AC એનો આપણને ઢાળ મળી ગયા. તો અહીં તમે જોશો તો કે m1 અને આ m2 છે એ બંનેનો ગુણાકાર. m1 ની વેલ્યુ કેટલી છે -1 ગુણ્યા m2 ની વેલ્યુ કેટલી છે 1 અને આનો જવાબ તમને શું મળે -1 મળે. એટલે અહીં તમને m1 * m2 -1 મળ્યા. એનો મતલબ એવો છે કે આ જે AB છે અને આ જે BC છે એ બંને એકબીજાને કેવી છે લંબ છે. માટે લખી શકાય AB અને BC રેખા એકબીજાને કેવા છે લંબ છે. અને એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે ત્રિકોણ ABC છે એ કેવો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. પ્રશ્ન નંબર 7 જો રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 નો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ શોધો. સૌથી પહેલા તો આપણે દોરી દઈશું. જો આ x અક્ષ આ y અક્ષ. હવે પ્રશ્ન કેવો છે કે y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક ખૂણો બનાવે છે. જો આ y અક્ષ છે, આ y અક્ષની ધન દિશા છે અને એની વિરુદ્ધ દિશામાં એટલે ધારો કે આ રીતે જુઓ બરાબર. થોડું સાઈડમાં બરાબર. જો આ y અક્ષ ની ધન દિશા છે, આ ધન દિશાની વિરુદ્ધ દિશામાં ને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રીતે એક ખૂણો બનાવે છે. આ રીતે જે ખૂણો કેટલાનો છે 30 નો ખૂણો છે. તો આ જે રેખા છે એ રેખાનો આપણે ઢાળ શોધવાનો છે. હવે આપણી પાસે જે સૂત્ર છે x અક્ષની ધારો કે અહીં કોઈ ખૂણો બને અને પછી અહીં આપણે tan θ કહીને એનો ઢાળ શોધતા હતા, પણ અહીં તો અહીં આપેલું છે શું કરાય હા બહિષ્કોણ વાળી રીત થશે. જો ધ્યાનથી જો આ ખૂણો થીટા ખૂણો એવું આપણે ધારો કે ધારી લઈએ. આ જે રેખા છે એ રેખાને નામ આપી દઈએ ધારો કે L રેખા. ક્લિયર? આ બે બિંદુઓને નામ આપી દઈએ ધારો કે A બિંદુ અને આ B અને અહીંથી ધારો કે અહીંથી P A Q કહી દો. ચાલો આ રીતે બરાબર. હા તો હવે આપણે અહીં કરીશું શું એ ધ્યાનથી જોજો. આ 30 નો ખૂણો છે એટલે અભિકોણની જોડા થશે એટલે આ ખૂણો પણ 30 નો થશે. આ 90 નો થાય. 90 + 30 થઈને પછી આપણને આ થીટા મળી જશે. એ થીટા મળશે એટલે આપણે tan θ નું સૂત્ર મૂકીને આપણને આપણો ઢાળ મળી જશે. ક્લિયર? તો જો અહીં આપણે શું લખી શકીએ ધારો કે ઓ કહી દો ખૂણો OAB એટલે કે આ ખૂણાની વાત કરીએ છીએ. ખૂણો OAB અને ખૂણો PAQ એ બંને કેવા થશે સરખા થશે. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છે અભિકોણની જોડ. બરાબર. અભિકોણ માટે ખૂણો OAB બરાબર ખૂણા PAQ નું માપેલું છે 30. ક્લિયર? તો આપણને આ જે ખૂણો OAB છે એ પણ કેટલાનો મળી ગયો 30 નો મળી ગયો. ક્લિયર આટલું? ઓકે. હવે જુઓ ફરીથી અહીં ધ્યાન આપો. આ ખૂણો છે એ ખૂણો કેટલાનો હોય 90 નો હશે. બરાબર. અને આ જે ખૂણો એ આપેલ ત્રિકોણ OAB છે એનો બહિષ્કોણ થશે. કયો ખૂણો
તો કે ધારો કે આ ખૂણો ABX એટલે કે આ જે થીટા ખૂણો છે એ થીટા ખૂણો બહિષ્કોણ થશે અને એ બહિષ્કોણ કોના જેટલું થાય તો કે અહીં જે એના સિવાયનો જે ખૂણો છે ત્રિકોણનો એ બંનેના સરવાળા બરાબર આ થશે એટલે આ ખૂણો 90 નો છે વત્તા આ ખૂણો કેટલાનો છે 30 નો છે માટે થીટા આપણને કેટલો મળશે 90 વત્તા 30 120 મળશે થીટા કેટલો મળ્યો 120 એટલે આ થીટા હવે આપણને મળી ગયો છે હવે આપણે ઢાળને તો tan થીટા જ કહીએ છે ને ઓકે તો માટે લખવાનું ઢાળ m બરાબર tan થીટા એટલે કે tan થીટા ની વેલ્યુ કેટલી છે 120 ક્લિયર આટલું 120 નું આપણી પાસે એ રીતે કોઠાની અંદર મૂલ્ય છે નહીં તો આનું કંઈક ફેરવી દેવું પડશે આપણે તો tan તો 120 ને આપણે લખી શકીએ 180 માઇનસ 60 લખાય ને થાય આવું ઓકે 180 માઇનસ 60 એટલે કયું ચરણ આવે આ 180 એ માઇનસ 60 એટલે આ ચરણમાં આવીને ઉભું રહે એટલે બીજું ચરણ એમાં ઋણ એટલે માઇનસ 10 60 માઇનસ 10 60 ની વેલ્યુ કેટલી આવે છે √3 એટલે આપણને એનો ઢાળ કેટલો મળે -√3 મળે ક્લિયર બધાને